હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 12 સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 3 રકમ વાંચો. તો રકમ જરીક વિચિત્ર પ્રકારની આપેલી છે, પણ દાખલાની ગણતરી સાવ સહેલી છે. હવે રકમ વાંચો જરીક. આકૃતિમાં કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, કાળું, સફેદ એમ કેટલા આપેલા છે? 5 વિભાગમાં ગુણ દર્શાવેલા છે. તો એવા તમને 5 પ્રકારના વર્તુળો, તો એક સોનેરી, એક લાલ એટલે કે રેડ, ભૂરું, કાળું અને સોનેરી, લાલ, કાળું. અહીંયા એક રહી ગયું ભૂરું. કેવું? ભૂરું. લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ કેટલા આપેલા છે? 5. 1 2 3 4 અને 5. તો આ 5 પ્રકારના શું આપેલા છે? વિભાગ દર્શાવતા ગુણ દર્શાવે છે. સોનેરી રંગનો વ્યાસ. તો સોનેરી રંગ પહેલો છે. સોનેરી એટલે સિલ્વર. અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે સિલ્વર, રેડ, બ્લુ, બ્લેક અને આ લખ્યું છે વ્હાઈટ. રેડી? તો સોનેરી રંગનો વ્યાસ આપેલો છે. તો સોનેરી રંગ માટે ગણતરી કરો. તો વ્યાસ બરાબર 21. તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા કેટલી થાય છે? તો અડધી. અડધી એટલે 10.5. પહેલા ભાગ. તો પહેલી આકૃતિ કેવી દેખાય છે બાળકો? ખાલી વર્તુળ દેખાય છે. તો આગળ વાંચો. દરેક ભાગની પહોળાઈ 10.5 સેમી છે. દરેક ભાગની પહોળાઈ કોને કહેવાય છે? તો આટલો રસ્તો છે ને પહોળાઈ છે. આ 1 2 3 4 આ બધી શું છે એની પહોળાઈ. જેમ જેમ માર્ગમાં તમે આગળ જાઓ તો સોનેરી થી રેડ સુધીની પહોળાઈ 10.5, પછી પાછી 10.5, એટલે સરખા વચ્ચે વિતરણ કરેલા છે. રેડી? તો 5 પ્રદેશના ક્ષેત્રફળ શોધો. 5 પ્રદેશ કયા કયા? સિલ્વર નું શોધવાનું તમારે, પછી રેડ નું, પછી બ્લુ નું, પછી બ્લેક નું અને છેલ્લે વ્હાઈટ નું. તો એની ગણતરી કેવી રીતે કરી શકાય? તો આપણને આકૃતિ ઉપરથી અનુમાન લાગે કે હાલો આપણે અલગ અલગ બધાનું ગણવું છે. સમજીએ જરી. તો પહેલો કોણ રસ્તામાં આવે? સિલ્વર આવે. એટલે સિલ્વર એટલે સોનેરી. સોનેરી ભાગ કેવો દેખાય છે? તો ખાલી વર્તુળ દેખાય છે. શું દેખાય છે? વર્તુળ. આપણને શું કીધું? ક્ષેત્રફળ શોધો. તો સોનેરી રંગનું ક્ષેત્રફળ અહીંયા લખો. સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. સાહેબ કેમ પાઈ આર સ્ક્વેર લખો? તો ખબર પડે કે સાહેબ પાઈ આર સ્ક્વેર સોનેરી રંગ વર્તુળમાં દેખાય છે, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. રેડી? કિંમત મૂકો. પાઈની કિંમતનો ઉલ્લેખ છે કે નથી? તો કિંમત મૂકી દો. 22/7 ગુણ્યા આર કેટલો? 105/10 ગુણ્યા 105/10. કેટલા લખાય? 105/10 ગુણ્યા 105/10 થઈ ગયું. હવે સાદુરૂપ આપો. 22/7 105. આ સાહેબ 105 કેમ લખ્યા? 10.5 છે ને એટલે લખાવો. આ આર તમને રકમમાં આપ્યું છે. સોનેરી રંગનો વ્યાસ આપ્યો. તો સોનેરા રંગની ત્રિજ્યા થાય 21 અડધા એટલે 10.5. તમે આવું ન લખો, અહીંયા આવું લખી શકાય. 21/2. તો અહીંયા સીધું લખાય 21/2 21/2. રેડી? આપણે એવું લખીએ, સારું સહેલું પડશે. 21/2 21/2. સાહેબ કેમ આવું કીધું? તો અહીંયા 21 અડધા તમે કરો એને ત્રિજ્યા જ કહેવાય. થઈ ગઈ. હવે ગણતરી કરો. 7 તેરી 21, 11 દુ 22. હવે કઈ ઉડે? 11 2. હવે નહીં ઉડે કઈ. 11 તેરી 33. 33 ગુણ્યા 21. તો 33 ગુણ્યા 21 0 22 6 6 33 3 9 6 693 એને ભાગ્યા 2. કેટલા? 11 તેરી 33. 33 ગુણ્યા 21 એટલે 693 એને ભાગ્યા 2 એટલે જવાબ આવશે. આ ભાગ ચેક કરી લઈએ. 693 ભાગ્યા 2
2 છંગ 12 1 0 પોઈન્ટ 346.5 કેટલા આવે 346.5 આ કોનું ક્ષેત્રફળ મળ્યું સોનેરી ભાગનું કોનું મળ્યું સોનેરી ભાગનું તો સોનેરી ભાગનું ક્ષેત્રફળ આ એકમ લખવો જરૂરી છે ક્ષેત્રફળને કહેવાય સેન્ટીમીટરનો વર્ગ અને જ્યારે પરિમિતિ અથવા પરિઘ શોધતા હોય તો પાછળ ખાલી આવશે સેન્ટીમીટર મીટર મિલીમીટર જે આવતું હોય રેડી હવે હું કીધું આ એક ભાગનું આવ્યું હવે આપણે શું શોધવાનું ભાગ નંબર 2 ભાગ નંબર 2 એટલે આ આકૃતિ છે તો ખાલી અહીંયા લોજિક માટે શીખી જાય આ અને આ તો આ સિલ્વર છે આ રેડ છે તો આગળ આપણે થિયરીમાં કંઈક વાત કરી હતી આ સમકેન્દ્રિત કહેવાય કેમ સાહેબ સમકેન્દ્રિત કહેવાય તો આ માર્ગ બધે સરખો જ આવે છે તો આ સિલ્વર અને રેડ આ કંકણાકાર બન્યું કેવું બન્યું બે સમકેન્દ્રિત વર્તુળો તમે રચો ભેગા કરો અને જે આકૃતિઓ રચાય તો એનો ભાગ લગભગ કંકણાકાર હોય કેવો હોય કંકણાકાર કેવો હોય કંકણાકાર તો આ ભાગ મને દેખાય છે કંકણાકાર તો કંકણાકારનું સૂત્ર શું આવે તો સાહેબ એના માટે કંઈક ભણ્યા હતા કંકણાકારનું સૂત્ર પણ અહીંયા R અને S R એટલે રેડ S એટલે સિલ્વર તો આ બંને રકમમાં આપણી પાસે S ની ત્રિજ્યા તો છે એટલે નાના વર્તુળની ત્રિજ્યા છે હવે સાહેબ આનું ઘડીક સાફ કરી નાખો તો આપણી પાસે બે વર્તુળ થઈ ગયા ને હવે આની ત્રિજ્યા તો આપણે કઈ નહીં થાય તો સોનેરી ભાગની ત્રિજ્યા આપણને આપી છે 21/2 અથવા તો 10.5 સાહેબ આ ત્રિજ્યા ક્યાં આ ત્રિજ્યા એટલે અહીંથી કહેવાય આ વર્તુળનું કેન્દ્ર હોય ત્યાંથી આ ભાગ આટલો તો આટલું વચ્ચે દોરેલું છે ને એ તો 10.5 છે હવે આ જો પહોળાઈ રકમમાં આપી છે કેટલી આપી છે 10.5 કેટલી છે 10.5 તો સેમ વસ્તુ છે અહીંયા 10.5 અહીંયા 10.5 તો આપણે ગણતરી કરી લખી દઈએ લાલ ભાગની ત્રિજ્યા એને કહી દઉં કેપિટલ R તો કેટલી મળે તો એ ત્રિજ્યા આનો અને આનો બેનો સરવાળો કરો એની જેટલી ત્રિજ્યા હોય તો અહીંયા હું લખાય 10.5 વત્તા 10.5 થાય ને 10.5 બે વખત સોનેરી ભાગની અંદર તો આપણી ત્રિજ્યા હશે અને આ પહોળો માર્ગ એટલે આખા વર્તુળ કયું હશે રેડ એટલે કે લાલ વર્તુળની ત્રિજ્યા જવાબ આવશે 21 સેમી થઈ ગયું હવે તો આપણે ઓળખીએ છીએ આ ભાગ કેવો દર્શાવે છે એક નાનું વર્તુળ એક મોટું વર્તુળ એટલે ટૂંકમાં ને હું લખી શકાય મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એ આપણી ભાષામાં શું છે કંકણાકાર તો અહીંયા જરીક લખી દો કંકણાકારનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર સાહેબ આવું કેમ લખ્યું તો પાઈ r સ્ક્વેર એટલે મોટો વર્તુળ એટલે લાલ કલરનો અને નાનો વર્તુળ એટલે r એ મેં લખ્યો જ છે નાનો વર્તુળ એટલે સિલ્વર હવે રકમમાં બેમાંથી પાઈ સામાન્ય છે બ્રેકેટમાં કોણ વધ્યું r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર મૂકી દો કિંમત પાઈ 22/7 r ની કિંમત આપેલી છે 21 તો સીધું લખું છું 441 માઈનસ ફરીથી અહીંયા હું લખ્યું r નો વર્ગ તો આપણી પાસે r કેટલો છે 21 × 21 441 હવે અહીંયા r નો વર્ગ તો અહીંયા r નો વર્ગ એટલે તો ત્યાં r નો વર્ગ એટલે આ નથી લખવાનો આ લખવાનો સોનેરી રંગ વાળો ભાગ સોનેરી રંગની ત્રિજ્યા કેટલી છે 105 છે ને સોરી 10.5 એનો વર્ગ કરીને લખવાનો તો ટૂંકમાં 110 એટલે જવાબ આવશે 110.25 ઈ મેં વર્ગ કર્યો છે તમને ન ખબર પડે તો તમારે ગુણાકાર કરવાના 105 × 105 કેટલી વખત કરવાના બે વખત કેટલી વખત 105 × 105 એટલે તમને જવાબ મળશે 110.25 એમાંથી 2 પોઈન્ટ કાપવાના એટલે 110.25 હવે આ બેની સામાન્ય બાદબાકી કરો 441 ચેક કરી લઈએ 441 એમાંથી બાદ કરવાના 110.25 110.25
330.25 સોરી 330.75 ચેક કરી લઈએ એક વખત 75 એટલે અહીંયા 330.75 તો 22/7 બ્રેકેટમાં 330.75 હવે 22/7 એને આપણે ઓળખીએ છીએ ભાગાકાર કરો એટલે 3.14 3.14 બ્રેકેટમાં 330.75 કેટલો આવે 330.75 કેટલા આવે 330.75 હવે એનો છેલ્લો જવાબ આ બેયનો સામાન્ય ગુણાકાર 10 39.50 કેટલો આવશે 10 આ બેયનો સામાન્ય ગુણાકાર કરવાનો છે 3.14 ગુણ્યા 330.75 એનો જવાબ આવશે 10 39.50 કેટલો આવશે 10 39.50 રેડી તો આ રીતે ગણતરી કરી શકાય હજી પૂરો નથી થયો હજી દાખલામાં હું કીધું આગળનો આ લાલનું ગણાઈ ગયું હવે કાળું આવ્યું તો અહીંયા કાળા રંગ તો કાળા રંગની આકૃતિ કાઢો હાલો ચલો આ આપણી પાસે છે આ વચ્ચે સિલ્વર તો રહેવાનું જ છે હવે આ કોણ આવ્યું અહીંયા બ્લેક સોરી ભૂરું આવશે પહેલા બ્લુ એટલે ભૂરું અહીંયા બ્લુ અને સિલ્વર તો આ સિલ્વરની ત્રિજ્યા તો આપણને ખબર જ છે કે 10.5 કેટલા થાય 10.5 હવે કોણ બચ્યું આ બ્લુ કલરનો રંગ તો બ્લુ કલરના રંગમાં આકૃતિમાં ધ્યાન રાખજો જો અહીંયા કેન્દ્ર હોય તો આ પહેલી વખતે તમે એટલું કર્યું તો આટલી ત્રિજ્યા ઠેઠ સુધી અહીંયા લાવો તો એ ત્રિજ્યા કોની બને કોની બની આ ત્રિજ્યા બની બ્લુની એટલે તો આ આપણી ત્રિજ્યા ઓરિજિનલ 10.5 આ પહોળો માર્ગ 10.5 નો છે આ પહોળો માર્ગ 10.5 નો છે તો કેટલી વખત છે 10.5 વત્તા 10.5 વત્તા 10.5 તો આ નવી ત્રિજ્યા કેટલી થાય તો અહીં લખવું પડે સિલ્વર પ્રદેશની ત્રિજ્યા સોરી ભૂરા પ્રદેશની ત્રિજ્યા કેટલી થાય એને હવે નામ આપું છું આ કેમ અહીંયા ગણતરી થઈ ગઈ છે હવે નવો આર આવ્યો ને પાછો તો આ એ 10.5 તો આપણી ઓરિજિનલ ત્રિજ્યા છે એમાં મારે આ લાલ રંગ એડ થાય એનો પહોળો માર્ગ અને છેલ્લે કોનો પહોળો માર્ગ બ્લુનો તો આકૃતિ આપણે અહીં વચ્ચે છે ને હજી એક વર્તુળ છે પણ આપણે તો અંદર તો એ તો ગણાઈ ગયું છે એની યાર કાંઈ લેવા દેવા નથી તો નવી ત્રિજ્યા કેટલી વખત આવ્યું આગળ જો ન ખબર પડે તો અહીંથી લઈ દેવાય 21 તો હતું જ ત્યાં અહીંયા સુધીનું હતું ને આ 10.5 10.21 માં નવા કેટલા એડ થયા 10.5 તો અહીંયા હું લખી શકાય 21 વત્તા 10.5 કેટલા લખી શકાય 21 વત્તા 10.5 થઈ ગયું આ નવી ત્રિજ્યા હવે સિલ્વર ભાગ તો વચ્ચે છે તો સિલ્વર ભાગની ત્રિજ્યા તો આપણે જાણો છો કેટલી ત્રિજ્યા છે સિલ્વરની 10.5 અહીંયા લખેલી છે તો પાછું કયો ભાગ દેખાય ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ભૂરો એટલે કંકણાકાર અહીંયા તમે લખી દેવાનું લાલ ભાગનું ક્ષેત્રફળ પણ લાલ કંકણાકાર હતો એટલે મેં લખ્યું હવે આ કંકણાકાર જ કહેવાય કે નહીં તો અહીંયા પાઈ આર સ્ક્વેર માઈનસ પાઈ આર સ્ક્વેર થઈ ગયું હવે તમે પાઈ આર સ્ક્વેર થઈ ગયું સાદું રૂપ આપો પાઈ કેટલો તો 22 ના હવે જો અહીં ગણતરી તમે ઉપર એ કાર્ય કર્યું પાઈ આર સ્ક્વેર તમે ક્યાં તો અહીં આગળ ગણતરી કરી 346.5 તમે આનું ખાલી સાદું રૂપ આપીને ગણો તોય ચાલે આ ગણતરી આગળ તમે કરેલી છે પાઈ આર નો વર્ગ કેટલો છે પાઈ આર નો વર્ગ 346.5 કેટલો છે 346.5 રેડી આ તમે અહીંયા મૂકી દો અને પાઈ ની કિંમત મૂકતા જાઓ આર ની મૂકતા જાઓ તોય જવાબ આવે આપણે એવું કંઈક કરી પણ આગળ કર્યા એમ પાઈ કોમન આર નો વર્ગ માઈનસ આર નો પાઈ ની કિંમત 22/7 હવે આર કેટલો તો હવે આર દેખા સોરી અહીં સરવાળો કરવાનો રહી ગયો 30 ને 31 તો 31.5 કેટલા થાય 20 ને 10 એટલે 31.5 થઈ 31.5 નો વર્ગ આર બરાબર કેટલા 31.5 નો વર્ગ એટલે જવાબ આવશે 992.25 તમારે ગુણાકાર કરીને વર્ગ કરીને લખવાનો આર ની કિંમત કેટલી છે 31.5 પણ કેટલી વખત
2 વખત મેં સીધો જવાબ જ લખ્યો છે 992.25. હવે આ આર ક્યાં લેવા જવાનો સાહેબ? તો આ આર એટલે અહીંયા આકૃતિ જોઈ એમાં અહીંયા વચ્ચે કેટલા ભાગ છે? 2. તો આખી ત્રિજ્યા બને. આખી ત્રિજ્યા. તો આ નવી ત્રિજ્યા S જો ખાલી સિલ્વર લખ્યું એટલે ખોટું. અહીંયા જે આ આખી આકૃતિ બની આ 2 એટલે આની ત્રિજ્યા. હવે વચ્ચે નો જ લેવાનું. તમારા રેડ અને આપણે અહીંયા ભલે સિલ્વર લખ્યું હોય તો સમજાવવા માટે લખ્યું હતું. અહીંયા હવે અહીંયા વચ્ચે આવી જાય કોણ? આખો ભાગ રેડ આવી ગયો. કોણ આવી ગયો? રેડ. કોણ આવી ગયો? રેડ. તો રેડ ની ત્રિજ્યા કેટલી હતી? તો રેડ ની ત્રિજ્યા તો હતી 21. તો અહીંયા r બરાબર 21 સેમ. તમે સીધું લખો, મને કાંઈ વાંધો નથી. r બરાબર કેટલા? 21. તો r ની કિંમત 21 નો વર્ગ. 21 નો વર્ગ કરો એટલે 441. કેટલા થાય? 441. રેડી? હવે આ બેયની શું કરવાની? બાદબાકી. આ બેયની બાદબાકી કરો તો આ 22/7 હતા એમના એમ. આ બેયની તમે બાદબાકી કરો એટલે 551.25 કેટલા આવશે? પાછળ 2 0 છે, પાછળના 25 એમ ને 2 માંથી 1 જાય 1, 9 માં 4 551.25. રેડી? હવે અહીંયા હાથ તો આનો 7 વડે જરીક ભાગ ચલાવો તો 22 હતા એમના એમ 7 વડે ભાગ ચલાવો એટલે જવાબ આવશે 78.75. કેટલો જવાબ આવશે? 78.75. 78.75. આ કોની ગણતરી? 551.25 ભાગ્યા 7 એનો જવાબ 78.75. હવે એને ગુણ્યા કેટલા કરવાના? 22. કેટલા કરવાના? 22. જો તમે એનો ગુણાકાર 22 સાથે કરો તો જવાબ આવશે 1732.50 સેન્ટીમીટર નો સ્ક્વેર. 50 ની જગ્યાએ તમે 5 લખો તોય હાલે. રેડી? 1732.50. હવે બાળકો આમાં જે બે વસ્તુ રહી ગઈ, હજી બે વસ્તુ આપણે કેટલી ગણી? 1 2 3. હજી બે ભાગ બાકી. કયા કયા બાકી? કાળું અને સફેદ. તો અહીંયા આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરો. તો હવે હું ક્યાં પહોંચ્યો તો? બ્લુ. તો આ બ્લુ છે અને ઉપર બ્લેક છે. તો હવે જ્યારે તમે નાનો r લખો, યાદ રાખજો જરી, નાનો r લખો ત્યારે ત્રિજ્યા r 21 નહીં આવે. હવે આગળ તો r બની જાય. કોણ બનશે? r બરાબર 31.5. તો જ્યારે આખી ત્રિજ્યા તમે ગણતરીમાં લ્યો આકૃતિ ઉપરથી તો 1 2 અને 3. તો આ ત્રિજ્યા કોની બની? કોની બની? આ ભૂરા માટે. આપણે હજી કોની ગણવાની? બ્લેક ની. તો બ્લેક ની પહોળાઈ અંદર કેટલી છે? 10.5. તો આના માટે r બરાબર કેટલા? ટોટલ હતા 31.5 હતા ને એવું. આ તો આટલો કંકણાકાર ભાગ આ પેલો ડાયનું કેન્દ્ર. રેડી? તો આ તો આપણી પાસે હતો તે 31.5. એમાં નવી પહોળાઈ કેટલી આવી? 10.5. 31.5 વત્તા 10 ભેગા કરો એટલે 42 થઈ ગયું. અને જૂની ત્રિજ્યા કેટલી બનશે? b બરાબર અહીંયા બ્લેક ભાગ માટે, ભૂરા ભાગ માટે આમાં તફાવત છે. અહીં હું લખી દઉં છું કાળું અને ભૂરું. ભૂરા માટેની ત્રિજ્યા કેટલી? તો એ આપણે જાણીએ છીએ 31.5. મારે હવે કોની જોઈ? કાળા રંગની. કાળા રંગની ત્રિજ્યા એટલે આ 31.5 તો હતા. હવે પહોળાઈ વાળો માર્ગ કેટલો હતો અંદર? 10.5. તો 10.5 વત્તા 31.5 ભેગા કરો એટલે 42. અને જૂની ત્રિજ્યા r બરાબર એટલે? તો r એટલે આ પૂરા માર્ગની ત્રિજ્યા કેટલી આવે? 31.5. મૂકી દો આ સૂત્રમાં કિંમત. ત્યાં તમારે ખાલી હવે એટલું લખવાનું, કાળા પ્રદેશનું ક્ષેત્ર. હું લખવાનું સૂત્ર આ જ. r ની જગ્યાએ 42 અને આ r ની જગ્યાએ 31.5. સાદું રૂપ તમે આપતા જાઓ ગુણાકાર ભાગાકાર એટલે તમને કોની કિંમત મળશે? કાળા પ્રદેશની. કોની મળશે? કાળા પ્રદેશ. હજી કઈક બચ્યું સાહેબ છેલ્લે? બ્લેક અને વ્હાઈટ. તો સેમ વસ્તુ માની લો આ આકૃતિ છે, આ તમારા માટે બ્લેક છે, આ વ્હાઈટ છે. તો બ્લેક રંગની ત્રિજ્યા કેટલી હતી? તો અહીં ગણેલી છે. કેટલી હતી? 42. કેટલી છે? 42. કેટલી છે? 42. હવે મારે જોઈએ કોની? વ્હાઈટ રંગની. તો વ્હાઈટ રંગમાં આટલો પહોળો માર્ગ છે. તો નવી ત્રિજ્યા r બરાબર 42 માં અંદર કેટલા નાખવાના? 10.5.
5 ભેગા કરો એટલે 52.5. તો આ નવી ત્રિજ્યા, જૂની કેટલી હશે 42. સૂત્રમાં મૂકો, આ r ની જગ્યાએ આવશે 52.5 નો વર્ગ અને આ r ની જગ્યાએ આવશે 42 નો વર્ગ. ગણતરી અઘરી નથી, ખાલી ગુણાકાર સરવાળા બાદબાકી સાચા કરશો અને ભાગાકાર અંતે સાચો આવે એટલે તમને જવાબ મળશે. ખાલી કંકણાકારમાં યાદ તમારે શું રાખવાનું આવ્યું, તો જે અહીંયા પહેલો ભાગ હતો તો આ પહેલું વર્તુળ એમનેમ છે, શું છે આ S એમનેમ છે, આ S એમનેમ એટલે વર્તુળનું ક્ષેત્રફળ. હવે આ પાછો શું બન્યો, આ કંકણાકાર, તો સિલ્વર અને રેડ તો એનું ક્ષેત્રફળ. સિલ્વરની ત્રિજ્યા છે 10.5 અને રેડની ત્રિજ્યા કેમ મળે, તો આટલો અને આટલો બેયનો સરવાળો. હવે આગળ ગણતરી કરવી હોય તો ઈ લાલ રંગનું હતું, હવે મારે ભૂરા રંગની ગણતરી જોઈએ તો ભૂરા રંગમાં રેડ અને બ્લુ, અહીંયા રેડ છે આ અને આ બ્લુ, તો રેડ રંગની ત્રિજ્યા તો આપણી પાસે હતી 21, બ્લુ માટે મારે કેટલા ઉમેરવા પડ્યા 10.5, તો 10.5 નાખો એટલે 31.5. સેમ આગળ તમારે ટૂંકમાં કાંઈ નહીં 10.5 ઉમેરતા જવાના છે. રેડી, યાદ રહે. તો આટલું તમારે જાતે પ્રયત્ન કરવાનો. અહીંયા જે મેં બે ભાગ બાકી રાખ્યા, કયા કયા ભાગ બાકી રાખ્યા, બ્લેક અને વ્હાઈટ. કયા છે, બ્લેક અને વ્હાઈટ, યાદ રહે. પ્રશ્ન નંબર 5 MCQ માટે અગત્યનું. આવું MCQ માં વારંવાર પૂછાય છે, તો રકમ વાંચો જરી. પ્રશ્ન નંબર 5 ની, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા હોય. રકમમાં આપ્યું છે સૂચના વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ એટલે એનો પરિઘ, કેમ કે એમાં પરિમિતિ અને પરિઘ સમાન છે. જ્યારે અર્ધવર્તુળ હોય ત્યારે જુદું જુદું છે. પરિઘ હોય તો અર્ધવર્તુળમાં ખાલી કિનારી ઉપરની આવે ને, અને પરિમિતિ હોય તો નીચેની લાઈન એટલે કે એનો વ્યાસ અંદર જોડવો પડે. તો અત્યારે આપેલું છે વર્તુળની પરિમિતિ, વર્તુળની પરિમિતિ બરાબર ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ. શું લખાય ને, રકમમાં આપ્યું છે કે બંને કેવા છે, સમાન. સમાન એટલે વચ્ચે શું મૂકી શકાય, બરાબર. શું મૂકી શકાય, બરાબર. હવે આપણને બંનેના સૂત્ર આવડવા જોઈએ. વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ, એનું સૂત્ર 2πr. વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર πr નો વર્ગ. હવે સાદું રૂપ આપો થોડું, આ 2πr, આને શું લખાય, r ગુણ્યા r લખાય ને બે વખત, સાહેબ બે વખત છે લખો. હવે અગાઉ ઉઠતું હોય ઉડાડી દો, આ પાઈ ગુણાકારમાં નીચે જાય એટલે ભાગાકારમાં r ગુણાકારમાં છે એટલે ટૂંકમાં ઉડાડી શકાય ને પાઈ પાઈ ગયા, r એક વખત ગયો તો બચ્યું કોણ 2 બરાબર r. કોણ બચ્યું 2 બરાબર r. રેડી, એટલે r ની વેલ્યુ કેટલી મળી 2. એકમની કઈ વાત કરી એને નહીં, એને કીધું હોય પરિમિતિ સેન્ટીમીટરમાં, ક્ષેત્રફળ સેન્ટીમીટર, તો તમારે લખવું પડે 2 સેન્ટીમીટર. પણ અત્યારે એને કાંઈ વાત કરેલી નથી, તો હું લખાય ને એકમ. સાહેબ એને વ્યાસ પૂછ્યો હોય તો શું કરવાનું, તો વ્યાસ પૂછ્યો હોય તો કાંઈ ન કહેવાય, 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 દુ 4, તો વ્યાસ કેટલો થાય 4 એકમ. કેટલો થાય 4, અને ત્રિજ્યા કેટલી થાય 2 એકમ. આ MCQ માં ઘણી વખત પૂછાય. તો આપણે સમાન હોય તો એનો વ્યાસ યાદ રાખશું 4 સેમી, 4 એકમ, અને એની ત્રિજ્યા યાદ રાખવાની છે 2 એકમ. સાહેબ પાઈ એકમ, તો પાઈ ને તમારે શું લખી શકાય, તો 22/7 અથવા તો પાઈ એટલે વર્તુળનો પરિઘ અને એનો ગુણોત્તર, એની કિંમતો આવે એ તમને અચળ સંખ્યા તરીકે પૂછાઈ શકે. પાઈ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે, સમય છે વગેરે. રેડી, તો અત્યારે તમારે r બરાબર કેટલા યાદ રાખવાના 2. યાદ રહે બાળકો, તો આ રીતે ગણતરી કરી શકાય.